બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ। ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો ગત રાત્રે મોહર્રમના 9મા ચાંદે નિર્ધારિત રૂટે શહેરમાં ધામધૂમથી તાજિયાની ફેરણી કરવામાં આવી હતી। મોહર્રમ પર્વને લઈ શહેરમાં નિયાઝ, શરબત વિતરણ, એકતા, ભાઈચારા સાથે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે। ગત રાત્રે મોહર્રમના 9મા ચાંદે વડોદરા શહેરના વાડી, જહાંગીરપુરા, દરબાર ચોકના તાજિયા અને જહાંગીરપુરાના તાજિયા સાથે તવાફે કાબાના રોજા મુબારક સાથે અકીદતમંદો વાડી યાસીન ખાન પઠાણ રોડથી બકરી ચોક ખાતે પહોંચ્યા, જે વર્ષોથી આ જ રૂટ રહ્યું છે। ત્યારે આગેવાન લિયાકતભાઈ દરબાર બેન્ડવાલાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ તાજિયા વર્ષોની પરંપરાથી ચાલી આવી છે। નિર્ધારિત રૂટ થઈ માંડવીથી પરત સ્થાને વિસ્તારમાં પહોંચશે તેમ જણાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। તાજિયો છે અને શું કહેશો આજે? વાડી જહાંગીરપુરા મુસ્લિમ મોહલ્લા પંચનો તાજિયો છે। લગભગ મારા બાપ દાદાના ટાઈમથી વર્ષોથી નીકળે છે અને પરંપરા મુજબ આ જ રૂટ છે અમારું। 9મા ચાંદે આ બકરી ચોક થઈને પાણી ગેટ, 10મા ચાંદે બી આ જ રૂટથી પાણી ગેટ સરસિયા તળાવ સુધી વર્ષોથી નીકળે છે। આ વખતે પોલીસ પ્રશાસનનો સાથ સહકાર કેવું મળી રહ્યો છે? પોલીસ પ્રશાસન અલહમદુલિલ્લાહ બધું સારું છે, એમનું સાથ સહકાર અત્યાર સુધી તો એવું બધું છે નહીં, સારી રીતે બીવ છે। કઈ રોજા મુબારક બનાવ્યા છે તમે? રોજા મુબારક અમે હરમ શરીફ બનાવ્યા છે, મક્કા શરીફ જે હજ કરવા જાય છે ને બનાવનાર છે આપણે મુસ્તાક માસ્ટર। એ ભાઈ સાહેબ બી વર્ષોથી આપણી જોડે જ છે। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।